અમરેલી તાલુકામાં બેકાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત। તારી તુલસીશ્યામ રોડ પર સામે સામે બેકાર અથડાતા સર્જાયો અકસ્માત। ધારીથી સરસિયા રોડ પર જઈ રહેલ બેકાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો। કારમાં સવાર એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિને પહોંચી ઈજા। તાલુકા પંચાયત આયોજનના સ્ટાફની ગાડી અને સરસિયા સરપંચની કાર વચ્ચે સર્જાયો અકસ્માત। ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને ખસેડેલ, જ્યાંથી વધુ સારવારથી અમરેલી ખાતે ખસેડાયા। હાલ અકસ્માત સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી। મૌલિક દોશી, જે ન્યૂઝ, અમરેલી। ललिया सदस्य तालुका पंचायत धारी आज रोज 11:30 पौना 12 आसपास सरसिया रोड पर सरसिया सरपंच मंगलूभाई दीकरा તેમના દીકરાના ઘરનાને તબિયત નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા। એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આયોજનનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને 4 જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે। અહીંયા ધારી દવાખાને સરકારી દવાખાને લાવ્યા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલી છે। કઈ ગાડી સારી છે અને અમારે ભાઈ સરસિયા સરપંચ મંગળભાઈની પાસે દીકરાની પાસે સ્વિફ્ટ ગાડી હતી, 2 સ્વિફ્ટ ગાડીઓ હતી અને એનું એક્સિડન્ટ થોડું વધારે થયેલું છે, પણ અત્યારે તદ્દન સ્થિર છે। છતાં અહીંથી રિફર કરી અને અમરેલી ગયા પછી રિપોર્ટ થયા પછી ખ્યાલ આવે કેટલું વાગ્યું છે કેટલું નહીં આવે।